આદિવાસી સમાજ એટલે પ્રકૃતિ સાથે જીવતો, મહેનત કરતો અને સરળ શાંતિથી જીવન જીવતો સમાજ. આદિવાસી સમાજ આર્થિક રીતે પાછળ કેમ છે? વરસાદ આધારિત ખેતી, વન ઉત્પાદનોનો મધ્યસ્થીઓ ખરીદે છે, મહિલાઓની આર્થિક ભાગીદારી ઘરે જ કામ કરે છે, પરંતુ તે કામનું કોઈ મૂલ્ય કે ઓળખાણ નથી. આદિવાસીઓને આર્થિક સમાનતા ક્યારે મળશે? જય જોહાર દોસ્તો, આપ સૌનો જય હો. આદિવાસી સમાજ એટલે પ્રકૃતિ સાથે જીવતો, મહેનત કરતો અને સરળ શાંતિથી જીવન જીવતો સમાજ. પણ આજે એક પ્રશ્ન છે, આદિવાસી સમાજ આર્થિક રીતે પાછળ કેમ છે? જ્યારે આપણામાં શ્રમ છે, બુદ્ધિ છે, જમીન છે, વન છે, તો પણ ગરીબ કેમ છે? સરકાર અને નેતાઓના વચનો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે સિંચાઈના પાણી, રોજગારી, ઉદ્યોગો, શિક્ષણ વગેરે વિકાસના મુદ્દાઓની મેનિફેસ્ટો વાતો કરવામાં આવે છે. ચૂંટણી પછી તો ભૂલી જ જાય છે. આવી જ રીતે આદિવાસી વિસ્તારોના પ્રશ્નો એવા જ પડતર રહે છે. પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાએ પાર્લામેન્ટની અંદર खनिज संसाधनों लेने मांग करे. मेरा क्षेत्र का बहुत ही महत्वपूर्ण प्रश्न है, उसको बोलने के लिए आप मौका दिया. महोदय, मैं आपके माध्यम से कहना चाहती हूँ कि मेरे संसदीय क्षेत्र छोटाउदेपुर गुजरात में विभिन्न तरह के खनिज पदार्थ जैसे कि फ्लोराइड, ग्रेनाइट, डोलोमाइट, लेथेनाइट इत्यादि के भंडार है. ज्ञात हो कि पूर्व गुजरात सरकार द्वारा कवांट तालुका के कड़ीपानी और आंबाडूंगर में फ्लोराइड की खनन का कार्य किया जाता था, जिससे राज्य सरकार को राजस्व की प्राप्ति तो होती थी, साथ में क्षेत्र के हजारों स्थानिक निवासियों को भी रोजगार की प्राप्ति होती थी. वर्तमान में कुछ अप्रत्याशित कारणों की वजह से यह कार्य बंद है. महोदय, मेरे संसदीय क्षेत्र छोटाउदेपुर गुजरात में अभी भी अनेकों प्रकार के खनिज संपदा के भंडार होने की संभावनाएं है. वर्तमान में पुनः उसी स्थान पर कवांट तालुका में लेथेनाइट तथा रियर अर्थ एलिमेंट भंडार होने का पता चला है. वे सोना से भी अधिक कीमत वाला है. महोदय, मैं आपके माध्यम से माननीय मंत्री जी से निवेदन करती हूँ कि खनन मंत्रालय के अधिकारियों के एक दल को यथाशीघ्र छोटाउदेपुर में गहन जांच के लिए भेजा जाए, जिससे कि क्षेत्र में उपलब्ध खनिज संपदा की सही वस्तु स्थिति पता हो सके और इन संसाधनों के उचित उपयोग के विस्तृत कार्य योजना बनाकर हजारों स्थानिक ग्रामीणों को रोजगार का अवसर प्रदान किया जा सके. धन्यवाद. ગીતાબેનના મતે રોજગારી મળશે, પરંતુ સ્થાનિક લોકોને વિસ્થાપિત કરી દેવામાં આવે તો શું મતલબ? રોજગારી કોના માટે અને કેટલી રોજગારી મળી શકે? આગળ પણ આવી જ રીતે કેવડિયા વગેરેમાં અનેક આશ્વાસનો આપવામાં આવેલ, પરંતુ ત્યાં સ્થાનિકોની શું સ્થિતિ છે? આદિવાસીઓનો રોજગારી આર્થિક વિકાસ કેટલો થયો? આજે આ વિસ્તારોમાં 5મી અનુસૂચિ અને પૈસા એક્ટ લાગુ છે, તો છતાંય અજાણ્યા લોકો સર્વે માટે કે અન્ય રીતે આવે છે. આ વિસ્તારના લોકોમાં વિસ્થાપિત થવાનો ડરનો માહોલ છે, જેને લઈને કેટલીક વખત આવેદનપત્ર આપેલા છે. સરકારને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ શ્વેતપત્ર લિખિતમાં આપવું જોઈએ. નેતાઓ વિકાસની વાતો કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ ગંભીર ખરાબ છે. વિકાસના નામ પર આદિવાસીઓને પરેશાન કરવાનું બંધ કરો. હાલની સ્થિતિ આજે પણ ઘણા આદિવાસી વિસ્તારોના લોકો ખેતી, વન ઉત્પાદન અને મજૂરી પર જીવે છે. ખેતી વરસાદ પર આધારિત છે, એટલે વરસ સારું જાય તો બધું સારું, નહીં તો આખું વર્ષ મુશ્કેલીમાં. ખેતી માટે પાણી ન હોવાના કારણે મોટા ભાગના આદિવાસી લોકોને ખેત મજૂરી અર્થે સૌરાષ્ટ્ર કે અન્ય વિસ્તારોમાં જવું પડે છે. ત્યાં ઘણીવાર અનેક શોષણ અન્યનો શિકાર બને છે. ખેતરમાં જ્યાં ભૂંડડા હતા ને તગડવા ગયા હતા, તગડવા ગયા ને પછી રોડ ઉપર બેઠા હતા. પછી ગામવાળા બધા આવીને પછી મારાકોટી કરતા હતા. એટલે ગામમાં પકડીને લઈ ગયા ને પછી પૂરીને મૂક્યા. ગામમાં લઈ જતા 18 કલાક સુધી પૂર્યા હતા. પીસાબ પાણી નથી કરવા દીધું, ખાવા નથી આપ્યું. કે એમને વાડી પર ઓળખે છે, મારું નામ આપ્યું હતું. પછી અમને હાજર કર્યા કે સુરીમાં તમે ભેગા હતા ને એમ કરીને પછી અમને મારાકૂટી કરી હતી. સુરી આવી રીતે કાંઈ
પકડાણી નહોતી કંઈક ચોરીનું બાબત એવું. ખોટી રીતે સાબુતી વગરના અમને પૂરીને માર્યા 4 જણાને ભેગા કરીને. આવા અનેક કિસ્સાઓ બને છે. જાગૃતિનો અભાવ, શૈક્ષણિક, આર્થિક, રાજકીય રીતે નબળાઈ અને સામાજિક ડરના કારણે આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા યુવાનો સરકારી નોકરી માટેની તૈયારી કરે છે. યોગ્ય સમયે ભરતીઓ નહીં થતી. થાય છે તો પેપર ફૂટી જાય છે, પરીક્ષા લંબાઈ જાય છે. દૂરના વિસ્તારોમાં પરીક્ષા હોય છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સ્પેશિયલ તૈયારી નહીં કરી શકતા. ફોર્મ ભરવા અને પરીક્ષા આપવા જવા માટે અન્ય જોડેથી પૈસા ઉધારે માંગવું પડે છે. ઘણા યુવાનો રોજગારીની શોધમાં શહેરો તરફ જાય છે, પરંતુ ત્યાં પણ જીવન અસ્થિર છે. ક્યારેક કામ મળે છે, ક્યારેક કામ નહીં મળતું. જો મળે છે તો યોગ્ય વળતર નહીં મળતું. રૂમ ભાડું, આવવા જવાનું ભાડું, લાઇટ બિલ, ગેસ, ખાવાની વસ્તુઓ વગેરે પ્રાથમિક જરૂરિયાતોમાં જ પૈસા પૂરા થઈ જાય છે. આદિવાસીઓને આર્થિક સમાનતા ક્યારે મળશે? મુખ્ય આર્થિક સમસ્યાઓ: જમીન અને વન અધિકારનો અભાવ. ઘણા પરિવારો પાસે પોતાની જમીનના કાયદેસર દસ્તાવેજ નથી. તેના કારણે સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ખેતીમાં ટેકનોલોજી અને સિંચાઈ પાણીનો અભાવ. વરસાદ આધારિત ખેતી, ઉત્પાદન ઓછું અને જોખમ વધારે. વન ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળતો નથી. મૂળા, મધ, ટીમરૂપાન, વાંસ વગેરે વસ્તુઓ મધ્યસ્થીઓ ખરીદે છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા. શિક્ષણ અને તાલીમનો અભાવ. યુવાનોમાં ઈચ્છા છે, પરંતુ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય નથી. એટલે નોકરી, ઉદ્યોગ, ધંધામાં પ્રવેશ કે શરૂ કરવું મુશ્કેલ છે. સહકારી એકતાનો અભાવ. દરેક વ્યક્તિ અલગ અલગ પોતપોતાની રીતે લડે છે. મળીને આગળ વધવાની ટેવ નથી. મહિલાઓની આર્થિક ભાગીદારી ઓછી છે. ઘરે જ કામ કરે છે, પરંતુ તે કામનું કોઈ મૂલ્ય કે ઓળખાણ નથી. ઉકેલ, નિરાકરણ: જમીન અને વન અધિકારનો અમલ. અનુસૂચિ 5 વિસ્તારના કાયદા, વન અધિકાર અધિનિયમ, પેસા એક્ટ. વન અધિકાર અધિનિયમ હેઠળ દરેક પરિવારે પોતાની જમીનનો હક મેળવવો જોઈએ. સરકારે પારદર્શીપણે સરળ દસ્તાવેજીકરણ કરી આપવું જોઈએ. ગ્રામ પંચાયતોમાં જમીન અને સંસાધનોનો ઉપયોગનો નિર્ણય સ્થાનિક સ્તરે લેવો જોઈએ, પૈસા કાયદા મુજબ. સિંચાઈ માટે પાણી અને ટેકનોલોજી. કૃષિ સિંચાઈ માટે પાણી મળી રહે, ખેતીમાં સુધારેલી ટેકનિક, બીજ, ખાતર વગેરે મળી રહે તો ખેડૂત વધુ પાક ઉત્પાદન કરી શકે છે. આ પાકોને યોગ્ય MSP ભાવ મળી રહે તો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી થઈ શકે છે. અનાજ પાકો, કઠોળ પાકો, તેલબિયાં પાકો, ફળ પાકો, વાણિજ્ય પાકો, ઔષધીય અને સુગંધિત પાકો, કૃષિ અવશેષ વગેરેમાંથી અનેક નાના મોટા ઉદ્યોગો સ્થાપિત કરી શકાય છે. પશુપાલન. જો પાણી મળી રહે તો ચારો પણ થઈ રહે, જેના થકી બકરા, ગાય, ભેંસ વગેરેનું પાલન અને દૂધ ઉત્પાદન, ગોબર ગેસ, ઓર્ગેનિક ખાતર વગેરેનું ઉત્પાદન થકી રોજગારી મળી શકે. વન ઉત્પાદન. મૂળા, લાખ, ટીમરૂપાન, વાંસ, તાડ, મધ, લાકડા વગેરે વન ઉત્પાદનોનું વેચાણ, ડાયરેક્ટ કનેક્શન. વન ઉત્પાદનોના પ્રોસેસિંગ ઉદ્યોગો જેમ કે મધ પ્રોસેસિંગ, મુવા તેલ, વાંસ, લાકડા, હસ્તકલા શરૂ કરવાથી આર્થિક રોજગારી મળી રહે. હસ્તકલા અને કારીગરી. વાંસ, લાકડું, માટીના વાસણો, કાપડ, ભરતકામ વગેરે આદિવાસી કલાઓને માર્કેટમાં વેચાણ માટે સહકારી સંસ્થાઓ બનાવવી. અન્ય ગ્રામ ઉદ્યોગ, ખાદ્ય પ્રોસેસિંગ, આચાર, પાપડ, વાંસ ઉદ્યોગો, હાથની ચાપડીઓ, કપડાં, ઈંટ, ચૂના વગેરે ઉદ્યોગો. સરકારી યોજનાઓ DAYNRLM, ટ્રાઇફેડ, વનધન યોજના વગેરે યોજનાઓ વિશે લોક જાગૃતિ લાવીને પારદર્શીપૂર્વક યોજનાઓનો લાભ અપાવવો જોઈએ. મહિલા આર્થિક સશક્તિકરણ. સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા નાના ધંધા, ચણા, લોટ, ખાદ સામાન, હસ્તકલા. મહિલા સહકારી ઉદ્યોગો શરૂ કરવાથી પરિવારમાં આવક વધારો થઈ શકે. સરકારી ભરતી અને રોજગારી. સરકારી નોકરીની તૈયારી માટે લાભ આપવા જોઈએ. સરકારી ભરતી નિઃશુલ્ક હોવા જોઈએ અને પરીક્ષા કેન્દ્રો નજીકના વિસ્તારોમાં જરૂરી સલામતી સાથે રાખવું જોઈએ. સિવિલ, મેકેનિકલ, કોમ્પ્યુટર, ડ્રાઇવિંગ, સિલાઈ, ઇલેક્ટ્રિકલ, હસ્તકલા, ડિજિટલ વગેરેમાં યુવાઓને યોગ્ય શિક્ષણ તાલીમ આપવામાં આવે તો નોકરી, ધંધા, ઉદ્યોગો થકી શિક્ષિત યુવાઓને રોજગારી મળી રહે. ટુરિઝમ અને સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિ, ઉત્સવ, નૃત્ય, વન જંગલનો ઉપયોગ કરીને ટુરિઝમ વિકાસ કરવા જોઈએ. લોકલ ગાઈડ, લોક આર્ટ,
ફૂડ, હસ્તકલા દ્વારા રોજગાર મળી શકે છે. કોઈ બી પ્રકારની મૂર્તિ બનાવવું ભગવાનની કે ઓર્ડર પ્રમાણે બનાવવું એમ સરકાર દ્વારા જે સન્માન કરવામાં આવેલું છે એ મારી એક મૂર્તિ બનાવેલી છે જે ઘેરૈયા નામની મૂર્તિ એ લંડન મેં અત્યારે પ્રદર્શિત થઈ છે જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. એનાથી મને જે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સન્માન બી કર્યું, સન્માનપત્ર આપ્યું, પણ મને સરકાર દ્વારા કંઈક બીજું કંઈ મળ્યું નહીં. સરકાર પાસે અમારે કંઈક થોડાક રોકડિયાત મળે તો સારું એમ કંઈક મળે. અમને સન્માન કર્યું પણ એને અમે શું કર્યા એમ તો બધા ઘણા બધા પહેલના બધા પેલા રાષ્ટ્રપતિને હો મળેલા ને બધું, પણ તેને શું કરવા મળીને શું કરવા, કંઈક મળતું હોય તો અમને આગળ વધીએ. હાલમાં ટ્રાયફડના ચેરમેન રામસિંહ રાઠવા છે, જેઓએ આદિવાસી ઉત્પાદનોનો, કલા સંસ્કૃતિ, વન પેદાશો વગેરેનું દેશ દુનિયામાં માર્કેટિંગ કરીને યોગ્ય MSP ભાવ સાથે રોજગારી અપાવી શકે. આદિવાસી સમાજ પાસે પ્રકૃતિ છે, સંસ્કૃતિ છે, બુદ્ધિ છે, શ્રમ છે. જો સ્થાનિક નેતાઓ અને સરકારે સિંચાઈ માટે પાણી, આર્થિક લાભો, નાના મોટા ઉદ્યોગો, શિક્ષણ, તાલીમ, સરકારી નોકરીની તૈયારી માટે લાભ, ભરતી નિઃશુલ્ક વગેરે કરે તો આદિવાસી લોકો આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક સમસ્યાઓથી દૂર થઈ શકે છે. આશા રાખીએ છીએ કે આ સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે. દોસ્તો, એકતા, જાગૃતિ અને યોગ્ય દિશાની સાથે જમીન અને હકોનું સંરક્ષણ કરીને આર્થિક જીવન બહેતર બને એવો પ્રયાસ કરીએ ત્યારે સાચો વિકાસ શક્ય બનશે. જય જોહાર.